આજ તો સવારમાં બધું કામ પતી ગયું હતું ને પછી આપણે લેવાનું હતું ટીવી યુનિટ સાફ કરવાનું કામ. તો મેં છે ને ટીવી યુનિટ સાફ કરવાનું કામ લઈ લીધું છે. પહેલાં તો મેં લઈ લીધું આ ઝાડું, સરસ મજાનું ઝાપટી નાખ્યું ને સરસ મજાની સાફ સફાઈ કરીને અને પાછું હતું ને ત્યાં ગોઠવી દીધું. ને ત્યાં મારી હાથમાં આવી ગયું મસ્ત કેદારનાથ ભગવાનનું મંદિર હાથમાં. આ મંદિર મારે પ્રસાદીમાં આવેલું છે, મારા નણંદના ઘરવાળા કેદારનાથથી લાવેલા છે. પછી તો સંજય કહેતા હતા કે અહીંયા આવ તને એક વસ્તુ બતાવું. પછી તો મેં અહીંયા જઈને જોયું તો મોબાઈલમાં દેખાડતા હતા કે હું ઘરે આવતો હતો ને તો પેટ્રોલ પંપે એટલી બધી લાંબી લાઈન છે. જો મારે પેટ્રોલ નખાવાનું હતું પણ હું નખાવા રહ્યો નહીં, ઘરે પાછો વહી આવ્યો. ગળદી દટલી હતી ને ત્યાં એમ કહેતા હતા. પછી તો મારે થોડુંક રસોડાનું કામ હતું, સરસ મજાનું બધું કામ પતાવી દીધું. અને ઈશાને છે ને આજે આપણે કક્કો શીખવાડવાનો છે, તો હાલો શીખવાડ. ખટેરાનો ખ, ખટેરાનો ખ, ગણપતિનો ગ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ઘરનો ઘ, ચકલીનો ચ, ચકલીનો ચ, છત્રીનો છ, છત્રીનો છ, જમરૂખનો જ, જમરૂખ. બેનને ભણાવવાનું કામ પત્યું અને બહાર આવીને જોયું તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય.